કેસ પાછા ખેંચવાની રજૂઆત તો હું આ આંદોલનમાં મધ્યસ્થ હતો ત્યાંથી ચાલી આવે છે. 450 કરતા પણ વધારે કેસો પાછા ખેંચાયા, પછી આજે બીજા નવા 10 કેસો ખેંચાયા છે. જ્યારે શરૂઆત થઈ છે ત્યારે શરૂઆતને આવકારીએ છીએ, પણ અંત સુધીના તમામ પરિણામોનું પણ અમારી નજર રહેશે. રણનીતિના ભાગરૂપે જેટલા પણ કાર્યક્રમો ડિક્લેર કર્યા છે એ ચોક્કસ 23 તારીખ પછી કરીશું. નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. જે રીતે ચૂંટણી પહેલા સરકારે મોટો દાવ ખેલ્યો છે, કારણ કે આને દાવ રીતે જોવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી, એટલે 2015થી જ્યારથી આ કેસ થયા છે ત્યારથી જ સતત પાટીદારો તરફથી, પાસ સમિતિ તરફથી પણ સતત આ માંગ કરવામાં આવી રહી છે કે કેસ પરત ખેંચવામાં આવે. સમયાંતરે જે થયું એ થયું, પરંતુ હવે જ્યારે 2022ની આ ચૂંટણી આવી રહી છે, પહેલા આ 10 કેસ પરત ખેંચવામાં આવ્યા છે, તેને લઈને ક્યાંક એવું લાગી રહ્યું છે કે શું આ 182 જે સીટો છે તેના સોગઠા બેસાડવામાં આવી રહ્યા છે? કારણ કે પાટીદારોની જો વસ્તી જોઈએ અને વિધાનસભાની સીટો પર પણ જોઈએ તો મોટું પ્રભુત્વ ધરાવે છે, વર્ચસ્વ ધરાવે છે, અને ત્યારે આ સવાલ ઊભો એટલા માટે થઈ રહ્યો છે કે 182ની વાત કેસથી શરૂઆત કરી છે આ સરકારે. આ મુદ્દે જ આજે આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં મારી સાથે જોડાયા છે બીજેપી તરફથી આપણી સાથે વરુણભાઈ જોડાયા છે, રેશમાબેન એનસીપી તરફથી જોડાયા છે, અતુલભાઈ થોડી ક્ષણોમાં કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાશે, રાકેશભાઈ હિરપર આપણી સાથે આમ આદમી પાર્ટી તરફથી જોડાયા છે, સતીશભાઈ પટેલ આંદોલનકારી છે, આપનું પણ સ્વાગત છે સતીશભાઈ, અને દિલીપભાઈ ગોહિલ રાજકીય વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે. તમામ મિત્રોનું સ્વાગત છે. અતુલભાઈ પણ જોડાઈ ગયા છે આપણી સાથે. તમામ મિત્રોનું સ્વાગત છે. વરુણભાઈ, પહેલા તો આપને, સરકાર શું ઈચ્છી રહી છે? 182ના સોગઠા બેસાડી રહી છે સરકાર? જો બેન, તો પોલિટિકલ વાતનો પહેલા જવાબ માંગતા હોય તો હંમેશા કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ હંમેશા ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરતી હોય, અને ભારતીય અત્યારે ગુજરાતની રાજકીય પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ કોમ્પિટિશનમાં જ નથી. એટલે અમે અમારો ટાર્ગેટ ખૂબ મોટો કરી અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોથી માંડી અને પ્રદેશ અધ્યક્ષ સુધી અને રાષ્ટ્રીય નેતૃત્વ સુધી બધા એવો પ્રયત્ન કરે છે કે જ્યારે ગુજરાતમાં કોઈ કોમ્પિટિશનમાં જ નથી, બીજી કોઈ પાર્ટી ચૂંટણી લડી શકે એ પરિસ્થિતિમાં જ નથી, તો કેમ ના આપણે 182ના ટાર્ગેટથી 182 જીતવાનો પ્રયત્ન કરીએ ને 182 કદાચ જીતી જઈએ પાટીદારો થકી. પાટીદાર બેન, ખાલી ગુજરાતમાં એ પાટીદારો થકી નહીં, પાટીદાર સમાજના આશીર્વાદ પણ ભાજપ ઉપર છે, અને ગુજરાતના પ્રજાપતિ સમાજ હોય, પાટીદાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દરેક સમાજના આશીર્વાદ અને પ્રેમ હોય ત્યારે જ કોઈ પણ રાજકીય પાર્ટી આવી રીતે 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરી શકતી હોય. ઓકે, રેશમા શું લાગી રહ્યું છે? 182નું જે ટાર્ગેટ છે કે આ રીતે પૂરું થશે? બીજું જે કેસ પરત ખેંચ્યા છે, પહેલા એને લઈને આપની પ્રતિક્રિયા શું છે? પહેલા તો હું એ કહીશ કે સરકાર જ્યારે ઇલેક્શનો આવે છે ત્યારે આવા મધ્યસ્થીઓ દ્વારા કેસ ખેંચવાના આખા ભૂત ધૂણાવે છે, કારણ કે 2017માં પણ આ જ વાત હતી કે કેસ પાછા ખેંચી લઈશું. 5 વર્ષનો સમયગાળો જે સરકારને જોતો હોય, જે મોટા મોટા કલમો હટાવી શકે છે, મોટા મોટા ખરડાઓ પાસ કરી શકે છે, ગુજરાતમાં કેસ ના ખેંચી શકે. એટલે અહીંયા માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનું ઇલેક્શન લક્ષી એજન્ડા છે, અને બની શકે એનાથી વિશેષ પણ હું આપને જણાવું કે મને તો ક્યાંક એવી પણ ભૂ આવી રહી છે કે આ કોઈ એવું તો પ્લેટફોર્મ નથી કે પાટીદાર સમાજના અન્ય સામાજિક મોભીઓને આકર્ષવા માટેનું, એના માટેનું પ્લેટફોર્મ તો નથી બનાવી રહ્યા ને કે ભાઈ આવો અમે આ કાર્ય કરી રહ્યા છે, તમે પણ સમાજને આ જોડાઈ શકો છો. સતત ચર્ચાનો વિષય બનતા આવ્યા છે. સંધ્યા, મેં કીધું છે કે નરેશભાઈના કેસમાં આ બધાને સરપ્રાઈઝ મળવાની છે. મારા શબ્દો યાદ રાખો ને તમારી ચેનલમાં રેકોર્ડ કરીને રાખો, તમારે ચલાવવા થશે. નરેશભાઈના કેસમાં બહુ સરપ્રાઈઝ મળવાની છે અને કોંગ્રેસ ખૂબ ગહેરા શોકમાં જતી રહેવાની છે. એવું તમે રેકોર્ડ કરીને રાખો, એટલે નરેશભાઈના કેસમાં એ સરપ્રાઈઝ મળશે. બીજું, અમે સત્તાધારી પાર્ટી છીએ, ગુજરાતમાં આવનારા વર્ષોમાં ઇલેક્શન, આ વર્ષમાં ઇલેક્શન આવવાનું છે, તો કોઈ પણ સમાજના સારા મોભી હોય, સારા કાર્યકર હોય, સારા યુવાન હોય, બધાને આકર્ષવાનો પ્રયત્ન ના કેમ કરીએ? રાજનીતિ કરીએ, બધાને આકર્ષવાના જ છે. માની રહ્યા છો ને કે આકર્ષો છો? સંધ્યા, હું તો સંધ્યા તમને કહું છું, તમે આટલા સારા એન્કર છો, તમે અમારી પાર્ટીમાં આવો તો અમે તો તમને લઈ જઈએ. એટલે એ તો આકર્ષવાનો પ્રયત્ન તો કરવાના જ. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અમારા ભાઈ એમ કહી રહ્યા છે કે અમે તો આ કાર્ય કરીએ છીએ. બહુ દુઃખની વાત છે કે પાટીદાર સમાજના માથા ઉપર રાજનીતિ, એ શહીદ વીરો જેને નોકરી આપવાની વાત છે, નોકરી નથી આપી રહ્યા.
આવા મુદ્દાઓને સાચવી રાખવાના અને ઇલેક્શન ટાઈમે આ મુદ્દાઓને એક સમાધાનના રૂપમાં લાવી અને કેટલાય ભાંગતોડ કરવાના મનસુબા ભારતીય જનતા પાર્ટી 2017 થી કરતી આવે છે. અમને પણ એ જ જાસો આપ્યો હતો કે કેસ પાછા ખેંચી લેશું, સમાજના દીકરાઓને નોકરી આપીશું, પરંતુ આજ પણ અમે ખાલી હાથ છીએ. જી, કેમ વરુણભાઈ એ બાબતે કેમ નથી બોલતા? તમે તો એનો હિસ્સો રહેલા છો ને. સંધ્યા, હું અને રેશમાબેન અમે બે હિસ્સો હતા. બિલકુલ. અમારે બેની હાજરીમાં સમાજના આગેવાનોની સાક્ષીએ ભાજપની વિજયભાઈ રૂપાણીની અને નીતિન પટેલની સરકારે અમને કમિટમેન્ટ આપેલું કે 16 જેટલા કેસોને બાદ કરતા પાટીદાર સમાજના તમામ કેસો વિડ્રો કરી લેવામાં આવશે. હજી તમારા 150 પેન્ડિંગ છે. સંધ્યા, હું સત્ય છે એ જ વાત કરીશ. એ પછી જ્યારે હું ને રેશમાબેન અમે જોઈન થયા, અમને 450 કેસોનું લિસ્ટ આપ્યું ને એ વખતે સોશિયલ મીડિયા અને મીડિયામાં એ પબ્લિશ પણ કરવામાં આવ્યું. એ પછી ધીમે ધીમે વાત બહાર આવી કે 450 કેસ વિડ્રો થયા છે, પણ હજુય 100 જેટલા કેસો વિડ્રો કરવાના બાકી છે. એ બધાને રહીને 4 વર્ષે અમને, ધારો કે મારું રેશમાબેનનું, હાર્દિકભાઈનું, ગીતાબેનનું, બધાનું અમારું ટંકારાનું વોરંટ આવ્યું, ત્યારે અમને ખબર પડી કે અમે ટંકારાના કેસમાં આરોપી છે. તમને ખબર જ નથી કે ખબર. હું પોતે આરોપી બીજેપીમાં એટલે જોડાઈ ગયા પછીનું. જોડાઈ ગયા પછીનું. એટલે હું તમને કહું, એવી રીતે જે કેસો ધ્યાને આવતા ગયા, સરકારના ધ્યાને મુકતા ગયા, અને સરકાર જે પ્રમાણે કોર્ટમાં જે કેસોની મુદત આવે છે એ પ્રમાણે કેસો વિડ્રો કરવાની પ્રક્રિયા કરી રહી છે. નહીં અતુલભાઈ, સરકાર ધારે તો શું કરી શકે, શું ન કરી શકે, તમે જણાવો. જો આ વરુણભાઈ અને રેશમાબેને વાત કરી, હવે આશ્ચર્યજનક વાત ઉપર કરીશ કે 3 કે 4 મહિના પહેલા મારે છે ને ભાવનગર થી પીઆઈ નો ફોન આવ્યો હતો કે અતુલભાઈ તમે હાજર થાવ, તમે ભાગી ગયા છો, ક્યાંય મળતા નથી. હવે ગુજરાતમાં બધી જગ્યાએ ફરું છું. એટલે ભાવનગર સહિત અલગ અલગ જગ્યાએ અમારે આમંત્રણો તો આવતા જ હોય છે. બીજું, આંદોલનના નામે અમને લોકોને જે લોકો મારવા આવ્યા હતા એ લોકોએ અમારી સામે કેસ કર્યા છે ઉપરથી, તો એ કેસોની પણ અમે મુદતો ભરીએ છીએ. એટલે સંધ્યા, આજે ચૂંટણી આવી, 15 નું 17 નું રિહર્સલ અત્યારે ચાલુ કરી દીધું છે આ લોકોએ કે ભાઈ 17 માં તમે લોકોએ વચન આપ્યા હતા, પાડ્યા નથી. જો ભાવનગર થી અતુલભાઈને આમંત્રણ આવ્યું હશે તો એ આમંત્રણમાં ભેગો હું આવીશ જ, કારણ કે અમે સાથે હતા અને કદાચ બે નહીં હશે. તો તમને આમંત્રણ હશે તો અતુલભાઈ, કદાચ જો એ ભાવનગરનો કેસ પેન્ડિંગ હોય તો તમને વોરંટ કેવું આવ્યું હશે તો એમાં હું સહઆરોપી જોઈશ, મારું વોરંટ આવ્યું છે. મને ખબર નથી. વર્ષ પહેલા વરુણભાઈએ ડિબેટમાં કહ્યું હતું કે બધા કેસો પાછા ખેંચાઈ જશે. હું છાતી ઠોકીને કહું છું, આજે ખબર નહીં 56 ની છાતી 36 ની બની ગઈ હોય. બરાબર, આ ફરી 1 વર્ષ થઈ ગયું. હવે બીજી વાત સંધ્યા, આપણે અગત્યની વાત, પણ વરુણભાઈ બીજેપી માં જોડાયા છે, નિર્ણય નથી લઈ શકતા ને. અતુલભાઈ, તમે પણ જાણો છો. એમણે કહ્યું હતું, એમણે છે ને જૂની ડિબેટ હું શોધીને આપીશ. ના, બિલકુલ મને યાદ છે, અમારી ડિબેટમાં પણ એ જ વાત કરી હતી. મેં આવીને પહેલા એમને ઓફ ધ રેકોર્ડ એ જ વાત કરી એમને. હા, અત્યારે કરું છું. પણ તમે કરી શકશો, સવાલ એ છે. ભારતીય જનતા પાર્ટીનું અમને દુઃખનું એક જ વાત છે કે આ ડિબેટમાં વરુણભાઈને મોકલવાની જરૂર નથી, એના બીજા પ્રવક્તાઓને મોકલવાની જરૂર હતી, કારણ કે એમને ખબર છે કે વરુણભાઈ આવશે તો આ બધા સાથી ભાઈ બહેનો છે એટલે થોડીક મર્યાદા રાખશે, ભારતીય જનતા પાર્ટીના છોતલા ઉખાડવામાં ધ્યાન રાખશે. પરંતુ અમે પણ પછી ભાઈ બહેન સમજી જઈએ કે ભાઈ તમે પક્ષમાં બેઠા છો એટલે તમારે સાંભળવું જ પડશે. એટલા માટે એટલે પક્ષની વાહવાહી કરશે, ઈ તમે નજરઅંદાજ કરો, કારણ કે ભાઈ એનો રોલ નિભાવી રહ્યા છે. અમે વાસ્તવિકતા કહીએ છીએ તમને કે ભારતીય જનતા પાર્ટીને 5 વર્ષ લાગે કેસ પાછા ખેંચવામાં, સહકારી અને અર્ધ સહકારી 15 નોકરી આપવા માટે, 15 પણ નહીં, 12 થી 14 નોકરી છે, આટલી આપવા માટે 5 વર્ષ લાગતા હોય તો તમે સમજો કે આ પોલિટિકલ સ્ટન્ટ નથી તો બીજું શું છે. ઇલેક્શન માટે, ઇલેક્શન જીતવા માટે અને પાટીદાર સમુદાયોને બીજા પણ મેં જે રીતે કીધું કે મોભીઓને કંઈક બતાવવા માટે કે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. પરંતુ મને વિશ્વાસ છે સમાજના મોભીઓ સમજદાર છે, જે ભૂલો ભૂતકાળમાં થઈ છે એવી ભૂલો કોઈ કરશે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું આ મોટું ષડયંત્ર હોય એવું હું સ્પષ્ટ રૂપમાં માનું છું. ઓકે, રાકેશભાઈ, આપ શું માની રહ્યા છો? અતુલભાઈ, આવું આપની પાસે. રાકેશભાઈ, ભાજપના પ્રવક્તાએ શરૂઆતમાં જેમ કીધું કે અમારે 182 સીટનો ટાર્ગેટ છે અને એટલા માટે આ કરી રહ્યા છીએ, એટલે સ્વીકારી લીધું એમણે. સ્વીકારી લીધું સૌથી પહેલું. બીજી વસ્તુ એ છે કે એક વ્યક્તિ છે કે કોઈના ઘરમાં ઘૂસે છે, એને મારપીટ કરે છે, લાખો રૂપિયાની ચોરી કરે છે અને પછી 500 રૂપિયા એને પાછા આપી અને એવોર્ડની આશા રાખે છે કે ભાઈ મેં તમને 500 રૂપિયા આપ્યા, તમારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો છે. આટલા બધા યુવાનોને શહીદ કર્યા. આજે એ તમામ યુવાનો
તારીખો ભરે છે, એમને ધંધામાં તકલીફ પડે છે, એમને રોજગારમાં તકલીફ પડે છે, એમને સરકારી નોકરીઓ મેળવવામાં તકલીફ પડે છે. અને આ પ્રોસેસ છે એ 10 કેસ પાછા ખેંચવાની જે પ્રોસેસ છે એ જ બધા કેસ પાછા ખેંચવાની પ્રોસેસ છે. તો ઝડપથી પૂરી કરે. અને સાથે વસ્તુ કે પાછા ખેંચ્યા એનો મતલબ ખોટી રીતે લગાડેલા હતા. હા, સીધી વાત એ છે, સીધી વાત એ. અને તમે વાત કરી કે કેટલાય લોકો હજુ પણ ધરમ ધક્કા ખાઈ રહ્યા છે, હજુ પણ પોલીસનું તેડું આવે છે. જે અતુલભાઈએ પણ વાત કરી, એવા જ આંદોલન કરી. આપણી સાથે સતીશભાઈ પણ છે. સતીશભાઈ, આપના ઉપર છેલ્લા વર્ષોમાં શું વીતી છે જણાવો, લોકોને પણ ખ્યાલ આવે. અમારા ઉપર ઘણું બધું વીતેલું છે. કોર્ટના ધક્કા ખાઈએ છીએ, સામાજિક આગેવાનો રજૂઆત કરતા હોય પણ કોઈ પણ પ્રકારનું કોઈ સાંભળતું નથી. અને કોઈ પણ સમાજનો નાગરિક હોય કે કોઈ પણ નાગરિક હોય એ પોતાના હક માટે લડાઈ કરે અને પછી સરકાર એમાં કિન્નાખોરી રાખી અને ખોટા કેસ ઉભા કરે અને પછી બધાને જેલમાં ધકેલવાનું કરે, એકદમ ખોટું છે. પછી બાજુમાં વરુણભાઈ બેઠા, એમને હું કહું કે ભારતીય જનતા પાર્ટી એક જ શરત મૂકે છે કે ભાઈ ભાજપમાં આવો તો અમે તમારા કેસ ખેંચીએ. જ્યારે મહેસાણાની અંદર જેલ ભરો આંદોલન થયું હતું એમાં મુખ્ય આરોપીમાં હું 7મા નંબરનો હતો, વરુણભાઈ 8મા નંબરના આરોપી હતા. વરુણભાઈ જ્યારે ભાજપમાં જોડાણા તો એમાં અમારા 20 મુખ્ય આરોપી હતા અને 200 થી વધુ યુવાનોના કેસ હતા. તો એ કેસ વિડ્રો થઈ ગયો કોઈ પણ કોર્ટમાં ચાલ્યા વગર. અને આઝાદીનું આપણે આંદોલન કર્યું અંગ્રેજો સામે. તો જ્યારે આ દેશની આઝાદી મળી તો અંગ્રેજોએ પણ ઓટોમેટિક કેસો પાછા ખેંચી લેતા હતા. તો અંગ્રેજો સારા કે ભારતીય જનતા પાર્ટી સારી? અને બીજું મારું કેવું છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા પાટીદાર સમાજના આગેવાનોનું કશું ઉપજતું જ નથી. જો ઉપજતું હોય ને બાહોશ હોય અને તાકાત વાળા હોય તો જો તમે કેસ પાછા ખેંચાઈ નહીં શકતા તો બીજું તો અમારું શું કાર્ય તમે કરાવવાના? બહુ જ મોટી, ઘણા અગત્યના મુદ્દા. આવું છું અતુલભાઈ આપની પાસે એક ક્વિક રિએક્શન દિલીપભાઈ પાસેથી પણ લઈ. દિલીપભાઈ, જે વાત કરી આ વાતમાં સચ્ચાઈ પણ દેખાઈ રહી છે. સતીશભાઈએ જે વાત કરી છે, સતીશભાઈની વાતમાં બે પ્રકારની સચ્ચાઈ છે. કે આપણે જે વાત કરીએ કે એ તો સરકારની મરજી હોય તો પાછા ખેંચે, નહીં તો ન ખેંચે. કોઈ સરકાર ન ખેંચે પાછા, શક્ય એટલું બાર્ગેનિંગ કરે, સોદાબાજી કરે, કાં તો અમારી સાથે આવી જાઓ અથવા કમસે કમ નડો નહીં. કદાચ ટેકો ન આપો તો જતા રહો પણ નડો નહીં એટલું તો તમારે આપવું જ પડે, નહીં તો કેસ પાછા ન ખેંચવામાં આવે. પણ બીજી સતીશભાઈની વાતમાંથી બાકીના બધા લોકોએ પણ એ ધડો લેવાની જરૂર છે કે જ્યારે આ પ્રકારના આંદોલન થતા હોય ત્યારે એની પાછળ કોઈનું ભેજું હોય છે, એની પાછળ સ્થાપિત હિતો હોય છે. પણ જે લોકો યુવાનો અથવા તો જાણતા ન હોય એ લોકો એમાં જોડાય ત્યારે એમને ખ્યાલ નથી હોતો કે આ સેનામાં. એમને લાગે કે કોઈ હેતુ સાથે થઈ રહ્યું છે, પણ એ કોઈ કરાવી રહ્યા છે. અમુક મોહરા હોય છે, મોહરા હોય છે એટલે અને એ જોડાય છે ઉત્સાહથી, કારણ કે એમને ખ્યાલ નથી. પછી આવું જ્યારે થાય ત્યારે કેસ થાય અને જેને લાભ લેવાનો તે તો લાભ લઈ લે. જેને અનામતના આંદોલનનો લાભ લેવાનો તે ઓલરેડી લાભ લઈ ચૂક્યા છે અને એ બધા મોજ કરી રહ્યા છે. પણ જે લોકોને ખબર નહોતી કઈ કાવતરું હતું આંદોલનનું, એ લોકો આજે ભોગવી રહ્યા છે, લાંબો સમય ભોગવશે. બીજું કેસ પાછા ખેંચવાની બાબતમાં એ છે જ્યારે કોઈ પણ આંદોલન થાય ત્યારે સરકાર એક તો પેલા મોટા પાયે કેસ કરે જેથી તમે એને દબાવી શકો. પછી એમાં કેટલાક પેલા અશાંતિ ઊભી કરવી, ટોળું ઊભું કરવું, સૂત્રોચ્ચાર કરવા, એવા પ્રકારના પણ કેસો હોય છે. તમે થોડાક સહેલાઈથી પાછા ખેંચી લઈ શકો છો કારણ કે દેખાવ કર્યો અને તમે રહી ગયા હો. પણ તોડફોડ થઈ, મારામારી હોય, એસટી બસ સળગાવી દીધી હોય, સરકારી મિલકતને નુકસાન કર્યું હોય, એવા કેસ પાછા ખેંચી શકાય નહીં. એ બહુ મુશ્કેલ હોય છે અને ખેંચી ન શકાય કારણ કે કોઈ પણ આંદોલનમાં કોઈ પણ હેતુ હોય, તમે સરકારી બસને સળગાવી ન શકો તો ગુનો છે ને એનો તમને કેસ થાય. અને બીજું કે મોટા નેતાઓને દબાવવા માટે રાજદ્રોહનો કેસ થાય. હવે માગણી સાચી કે ખોટી જુદી વસ્તુ છે, પણ સરકાર સામે તમે આંદોલન માગણી તો કરી શકો છો, એ દરેકનો અધિકાર છે. અને તમે એને દબાવવા માટે રાજદ્રોહનો કેસ કરો, આટલી હદે જાઓ, એ તો બિલકુલ ન પડે. કોઈ પણ જે બી માગણી હતી અનામતની એ બિલકુલ વ્યાજબી નહોતી, વર્ગ વિગ્રહ કરનારી હતી અને બાકીના સમાજોને નુકસાન કરનારી હતી. પણ માગણી તો કરી શકે કોઈ પણ. અને પછી તમે એને આંદોલન રાજકીય હતું તો તમે રાજકીય રીતે ડીલ કરો એની સાથે. રાજદ્રોહના કેસ દાખલ કરીને ફસાઈ ગયા ને જે રીતે. એટલે બે રીતે ફસાયા છે. ટોચના નેતા હતા એને કેટલાકને રાજદ્રોહના નામે દબાવવાની કોશિશ થઈ અને સતીશભાઈ જેવા અથવા બીજા જે ઘણા લોકો હશે કે જેમને ખ્યાલ નહોતું કે કાવતરું છે ને જોડાયો એ થયું. પણ હવે અત્યારે જે થયું છે એ બહુ સ્પષ્ટપણે છે કે આજે 23 તારીખની એક મુદત આપી હતી એટલે થોડુંક કર્યું છે, બાકીની જે હલચલ છે એટલે થોડી અત્યારે ચર્ચામાં રહેવાય ને આગળનો સમય. હા, હવે ચૂંટણીમાં કઈ રીતે જોશે એ પણ જોવાનું રહેશે. એક નાનકડા બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ આગળ આપણે ચર્ચા કરીશું. તો ચૂંટણી પહેલા સરકારનો મોટો દાવ, 10 કેસ પરત ખેંચાયા છે, પરંતુ બાકીના 140 એટલે કુલ 150 જેટલા કેસ છે. તો બાકીના 140 કેસનું શું? અને જે માર્યા ગયા હતા આંદોલન વખતે, જેમના મોત થયા હતા, તેમના પરિવારને નોકરી આપવાની વાત કરી હતી, તેનું શું? આપણી સાથે હાર્દિક પટેલ પણ જોડાયા છે, આપણે સીધી વાત તેમની સાથે કરીશું. જી હાર્દિક, હાલ 10 કેસ પરત ખેંચ્યા છે, આપ સ્વીકારી રહ્યા છો? સરકારના પગલાને કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આવકારી રહ્યા છો કે નહીં?
બહુ સિમ્પલ વાત છે કે જે કેસો પાછા ખેંચવાની વાત થઈ છે એ જૂના કેસો છે અને જૂના કેસોમાં એક નવો કેસ ઉમેરીને આજે એની પ્રોસેસિંગ કોર્ટની અંદર પૂર્ણ કરવામાં આવી છે. સવાલ એટલો છે કે જે કેસો આનંદીબેન સમયે પાછા ખેંચાયા હતા એમાં ઘણા બધા કેસો એવા હતા જેની કોર્ટની પ્રોસેસ બાકી હતી. એ પ્રોસેસની શરૂઆત આજથી કરી છે. મારી તો સરકારને વિનંતી છે કે જે કેસો બાકી છે હજુ ખેંચાવાના એ કેસોની પણ શરૂઆત કરવામાં આવે જેથી કરીને યુવાનોના મનને થોડીક ટાઢક મળે, શાંતિ મળે. કેમ કે સરકારની જવાબદારી હોય છે કે કોઈ પણ આંદોલન પૂર્ણ થાય એ પછી એ કેસોની અંદર યોગ્ય નિર્ણય કરવો ખૂબ જરૂરી હોય છે. અને આજે સરકાર જો યોગ્ય નિર્ણય કરે તો ચોક્કસ હું એવું માનું છું કે અમે સરકારનો આભાર માનીશું. નહીં, ઠીક છે, તમે આભાર માની રહ્યા છો, પરંતુ થોડા દિવસ પહેલા આપે જ કીધું હતું આપનું હવે સ્ટેન્ડ શું રહેશે? 23મી પછી આપ આંદોલન કરવાના મૂડમાં છો, સમાજને એકત્રિત કરવાના મૂડમાં છો, તો તેનું શું હવે? 23 તારીખ પછી ચોક્કસ કાર્યક્રમો કરીશું, લોકોની વચ્ચે જઈશું, સભાઓ કરશું, મિટિંગો કરશું, જેથી કરીને સમાજની અંદર કે લોકોની વચ્ચે સાચી હકીકત પહોંચાડી શકાય. સરકારે વિનંતી કરી હતી, સરકારે વાયદો કર્યો તો હા અમે કેસો પાછા ખેંચીશું, તો પછી યોગ્ય નિર્ણય કરવો જોઈએ. જી, એટલે સીધી જ હાર્દિક, આભાર આપનો હાર્દિક અમારી સાથે જોડાવા બદલ. તો હાર્દિકનું સીધું જ કહેવું છે 23 તારીખ પછી જે કાર્યક્રમો તેઓએ રૂપરેખા ઘડી છે એ યથાવત રહેવાના છે. વરુણ, લાગે છે કે આનાથી, કારણ કે આ જે દાવ છે સરકારનો એ દાવ છે, ક્યાંક વિપક્ષના હથિયાર બુઠ્ઠા કરવાનો દાવ હતો, પણ લાગે છે કે એ તો એમની માંગ પર અડગ છે અને એ એમની વાત પર પણ અડગ છે કે એમના આંદોલન અને જે પણ કાર્યક્રમો છે યથાવત રાખશે કોંગ્રેસ. જો સંધ્યા, હાર્દિકભાઈને અને કોંગ્રેસને જે કાર્યક્રમો કરવા હોય એ કરે, લોકશાહી છે, એમનો અધિકાર છે. એમાં હું પડવા નથી માંગતો. સરકારે જે કમિટમેન્ટ આપ્યું હતું કેસો વિડ્રો કરીશું, સરકારે હું તમને હજુ કહું સંધ્યાબેન, 450 જેટલા કેસો એના કરતા વધારે વિડ્રો થઈ ચુક્યા હતા, બીજા 10 આજે થયા છે. 140 હજી બાકી છે. હું તમને કહું, તમે 140 કહો છો, બીજા કોઈને પૂછશો તો 250 કહેશે, કોક નકરા 70 કહેશે. તમે કોને? તમે સરકારમાં છો, હું તમને કહું, તમે સરકારની સાથે જોડાયેલા છો, તમને ખબર હશે કેટલો છે આંકડો. તમે કહી દો. સંધ્યા, મને ખાલી 1 મિનિટનો સમય આપી દો વિધાઉટ ઇન્ટરપ્શન. હું તમને કહું કે સરકારના ધ્યાને જેટલા પણ કેસો આવતા જાય છે ને એની જે મુદતો આવતી જાય છે એ દરેક મુદતમાં સરકારના ધ્યાને આવે કે આંદોલનનો કેસ છે અને એ રીતનું છે તો એની વિડ્રોની પ્રક્રિયા સરકાર કરે છે. અને આજે જે 10 કેસો વિડ્રો થયા એ એની જ પ્રક્રિયાનો ભાગ છે. ધારો કે હું તમને કહું સંધ્યા કે બીજા 10 કેસ કદાચ આયા હશે કે આવશે, તો બીજા 10 કેસની મુદત જો એક મારી જોડે હમણાં જે ડેટા આવ્યો કે 4 એપ્રિલે બીજા 7 કે 8 કેસોની મુદત છે. ઓકે, એ કેસો 4 એપ્રિલે જે તમે 7 કે 8 કેસોની મુદત છે એ પણ વિડ્રો ખાલી ખોટો બચાવ કરવાની કોશિશ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી. હું એમ કહું છું કે સરકારને ધ્યાને આવે એટલે શું? સરકાર એના પોલીસ સ્ટેશનમાંથી ડેટા ન મંગાવી શકે? શું આટલું મોટું જેની પાસે સ્ટ્રક્ચર છે, આટલું બધું છે, તો શું એ ન મંગાવી શકે ડેટા? આશ્ચર્યની વાત છે કે સરકારને ધ્યાન આવે એટલે શું? માત્ર ને માત્ર પ્રેશર ટેકનિક ભારતીય જનતા પાર્ટી અપનાવે છે. અત્યારે જેટલા બેઠા છે એ બધાને ખાલી કહો કે કયો ગુના નંબર, કયું પોલીસ સ્ટેશન ને કયા કોર્ટનો કેસ નંબર, 140 કેસનું લિસ્ટ આપી દે મને ડિબેટમાં મેં તો જે કેસ વિડ્રો કરાયા એનું લિસ્ટ સોશિયલ મીડિયામાં આપ્યું છે. હું તમને એક રેશમાબેનને કે અતુલભાઈને કે હાર્દિકભાઈને બધાને વિનંતી એ છે કે તમારી ઇલેક્શન લક્ષી એનું કાર્ય છે. તમે પહેલો ક્વેશ્ચન પોલિટિકલ પૂછ્યો હતો, એનો મેં પોલિટિકલ જવાબ આપ્યો હતો કે સરકાર હંમેશા 182 સીટ જીતવાની પ્રયત્ન કરે. એક મિનિટ સંધ્યા, વિષયાંતર થશે, પરંતુ હું કહું કે 182 સીટ જીતવાની વાત કરે છે એટલે વિરોધ પક્ષને ખતમ કરવાની વાત કરે છે, લોકશાહીને ધજિયા ઉડાવવાની વાત. જો આ મંચ પર પણ પ્રજાને લોકશાહી, પ્રજાને વિપક્ષને ખતમ કરવો છે. પ્રજાને વિપક્ષને વોટ નથી આપવો. તમે પ્રજામાં લોકપ્રિયતા વિપક્ષ ગુમાવી ચૂક્યો છે. વિપક્ષની ક્યાંય અસ્તિત્વ નથી ગ્રાઉન્ડ ઉપર. કોઈ એમાં ભાજપનો વાંક નથી, એમાં તમારો વાંક છે. તમારી પાર્ટી, તમારા નેતૃત્વને કોઈ સ્વીકારતું નથી. હવે આપણે આ કેસને બાજુ પર મૂકીએ. બીજી માંગણીઓ જે હતી સતીશભાઈ, આવો આપની પાસે. કે જે અતુલભાઈ, હા 9 પાટીદાર યુવાનો જે શહીદ થયા ને એમાં વરુણભાઈને પૂછજો કે સિદ્ધાર્થ અને ગિરીશભાઈ એક જ ઘરમાં બે બાપ અને દીકરો શહીદ થયા,
એની દીકરી હેલીના આંસુ તમે મળવા જાઓ ને તો હેલીના આંસુ ધડ કરતા વહે છે. અમે લોકો રક્ષાબંધને જઈએ છીએ એટલે આ નિમેશભાઈ નું ફેમિલી હોય, શ્વેતાંગ નું ફેમિલી હોય, મહેશ નું ફેમિલી, મનીષભાઈ નું ફેમિલી, કનુભાઈ નું ફેમિલી, આ નિશિજ અને મયુરને જે હોસ્પિટલમાં અમે લોકો મુલાકાત કરવા જતા પાછળ ગોળી મારેલી અને એની આંખો ચક્કર વક્કર થાય, બોલી નતો શકતો, 3 મહિના બેડમાં રહ્યો. એના ફેમિલીને મળો ત્યારે ખબર પડે. તમારી સરકારે FSL ના રિપોર્ટ નથી આપ્યા, પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ નથી આપ્યા અને FIR પણ નથી આપી. એટલે આ લોકોનો ઇન્સ્યોરન્સ હોવા છતાં પણ ઇન્સ્યોરન્સ પાસ નથી થયો. આના માટે પણ 2018 માં અમે લોકો પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એટલે આ લોકો બચવા માંગે છે કે એ પૂછ કમિશનની નિમણૂક કરી, એનો અહેવાલ પણ આપતા નથી. એનો અહેવાલ કેવી રીતે આપે? કારણ કે એમણે કોઈ તપાસ જ નથી કરી. આ 9 પાટીદારોને ગોળીએ વિંધવામાં આવ્યા ને એની તપાસ હજુ સુધી નથી થઈ. બીજી વાત સંધ્યા, વરુણભાઈ વાત કરી ને કે 182 સીટ, પણ આ 20 લાખ યુવાનોના જે આંસુ છે ને શિક્ષિત બેરોજગારોના, પેપરો ફોડીને તમે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો 9 વખત, તો એ 20 લાખ જે યુવાનો છે ને એના આંસુ તમે લૂછો ને તો પણ સારું. એમનો આશીર્વાદ તમને નહીં મળે. આ વખતે 2 આંકડામાં આવ્યા, 1 આંકડામાં ના આવી જાવ, ધ્યાન રાખજો. નહીં, પણ એમણે શરૂઆતમાં કહી દીધું, એ વાત સ્વીકારી કે અમે 182 ના સોગઠા તો અમે અમારી રીતે બેસાડી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કેવી રીતે પોસિબલ? સંધ્યા, આ VVPAT માં ડાર્ક ક્લાસ મૂકી દીધો છે આ લોકોએ. બીજા છે ને 10 સંપર્કમાં છે એવું કહેવામાં આવી રહ્યું છે કે 10 સંપર્કમાં છે. અત્યારે કીધા એમાં પ્રાઉડ કરે છે, એમાં સંધ્યા ભારતીય જનતા પાર્ટી પ્રાઉડ કરે. અતુલભાઈ, ભારતીય જનતા પાર્ટી પ્રાઉડ એવું કરે છે કે અમે 182 જીતી લઈશું, પરંતુ અડધું તો કોંગ્રેસ ભરી દીધું. છાતી હોય ને તો બેલેટ પેપરથી ચૂંટણી કરાવે. 56 ની છાતી હોય, અડધું તો કોંગ્રેસના નેતાઓને તોડી ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે. તો એના કરમ ઉપર એના વિશ્વાસ હોય, એના જે સૌનો સાથ સૌના વિકાસના નારા ઉપર વિશ્વાસ હોય, તો ભારતીય જનતા પાર્ટીએ કૃત્ય કરવાની જરૂર શું છે? આગળ એ સવાલ લઈને જ આપણે પાછા ફરીશું કે જે સપનું બીજેપી જોઈ રહી છે, સપનામાં કઈ રીતે એ કામયાબ થશે, સાકાર કઈ રીતે થશે? કારણ કે એક તરફ કોળી સમાજમાં ફાંટા પડેલા છે, પાટીદાર સમાજમાં આપે જોયું, લેવા કડવા પાટીદાર સમાજ રાજકોટમાંથી આપે જોયું નરેશભાઈને લઈને જે ઓહાપોહ મચેલો છે, અને આવા સમયે પાટીદારોના જે કેસ પાછા ખેંચીને 10 કેસ પાછા ખેંચીને, બાકી તો 140 હજુ બાકી છે, અને બીજા વરુણભાઈ ખુદ સ્વીકારી રહ્યા છે કે આવા તો બીજા કેટલા હશે એ ગણતરી ખબર નથી, એમને પણ નથી ખબર સરકારમાં રહીને, અને એવું કહી રહ્યા છે કે સરકાર જોઈ રહી છે, જેમ જેમ એમની સામે સરકાર સામે આવે છે એમ કેસ આગળ પતાવી રહી છે, એટલે કે એ ક્લિયર કરી રહી છે. સવાલ એ છે સરકારને ખબર જ નથી કે કેટલા કેસ છે એમની પાસે. મોટો સવાલ આ છે. એક નાનકડા બ્રેક બાદ વાત કરીએ.